આ કંપનીઓ દ્વારા એ જમીન તમારી હડપી રહ્યો છે. એના દાખલા પણ છે. સુરેન્દ્રનગર જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, રાજકોટ જિલ્લો હોય, ત્યાં તમારા વિચારો વિરુદ્ધ તમારી જમીનની અંદર એ પોલ નાખી રહ્યો છે. અને એ કોના પોલ છે? એના મળતિયાઓ કંપનીઓના પોલ છે. અને એના કાળમાં બ્રિટિશ સરકારે જે પુલ બનાવ્યા એ હજી હયાત છે ને એની ઉપર હજી માણસો અવર જવર રાત ને દિવસ કરી રહ્યા છે. એમાં હજી તણખલું નથી ફરી. અને આ ડબલ એન્જિન સરકારના પુલ નજર સામે બન્યા છે, નજર સામે પડી રહ્યા છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની આ દેશને જ્યાં મૂક્યો હતો ને, એ આ ડબલ એન્જિનની સરકાર, માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર ન્યા લાવીને આપણને અટકશે. નહેરુના નામે વોટ પ્રાપ્ત કર્યા છે, નહેરુને બદનામ કર્યા છે, કોંગ્રેસને બદનામ કરી છે. જે કોઈ સરકાર હોય એને બદનામ કરીને એમની જે કઈ આ દેશને સમર્પિત સંપત્તિ કરી હતી ને, એ સંપત્તિને આની માત્ર ને માત્ર વેચવાનું જ કામ કર્યું છે. ડરપોકને આવ્યા પહેલા પણ એને એના દુશ્મનોને નજરકેદ કરવા પડે છે. આ છે સત્ય હકીકત. અને આ દેશની અંદર એનો કોઈ દુશ્મન નથી, પણ એને સવાલો કરે ને એને ખટકે છે, એને આતંકવાદી માને છે, એને એના દુશ્મનો સમજે છે. પણ છેલ્લા કેટલાય સમયથી એ હવે અફસોસ નથી રહ્યો. કારણ કે હવે એમ થાય છે, આનંદ થાય છે કે સારું કર્યું આ ડબલ એન્જિન સરકાર દ્વારા ખેડૂતો માટે એક પણ ડેમ નથી બનાવ્યો. નકરા ગુજરાતની પથારી ફરી જાતે પાક્કું છે. દેશમાં અત્યારે ભારતીય જનતા પાર્ટીની નહીં પણ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સરકાર ચાલે છે. ખેડૂતોની આ મુશ્કેલી છે. કોઈ યોજના ભારતીય જનતા પાર્ટી બનાવે છે તો દમન કઈ રીતે કરે છે એ તમામ બાબતો આપણે જોઈ લીધી છે. કોંડ ગામની ઘટના અત્યારે જ આપણી સામે છે. પોલીસનો ઉપયોગ કઈ રીતે થઈ રહ્યો છે તેને સામાજિક આગેવાન જે છે તેઓ ચિંતામાં છે. ખાસ કરી નરેશ વિરાણી અને લોકોએ એમનું કહેવું છે કે સારું થયું હજુ સુધી ભારતીય જનતા પાર્ટી કોઈ ડેમ નથી બનાવ્યું, તો કેટલું નુકસાની કરત, ખેડૂતો દમન કરત. એ આપણને કોઈ યોજના બને, જે ભૂતકાળની સરકારોએ વસાવી જે સંપત્તિ તેમને વેચવાનું કામ, ઉદ્યોગપતિઓને સાચવવાનું કામ, આ તમામ બાબતે તેઓ બોલી રહ્યા છે. મૂળ વસ્તુ ખેડૂતો સાથે જે અન્યાય થઈ રહ્યું છે, દેખાય છે કે વળતર વગર જમીનો હડપી લેવામાં આવી રહી છે, એને લઈને હવે સોશિયલ મીડિયા ઉપર એક આંદોલન ધીરે ધીરે શરૂ થઈ રહ્યું છે અને સામાજિક આગેવાનો બોલતા થયા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્રીલ પટેલ. સ્વાગત છે આપનું કાર્યક્રમ. આવો સાંભળીએ નરેશ વિરાણી અંગે શું કહી રહ્યા છે. નમસ્કાર દોસ્તો, હું છું નરેશ વિરાણી. જય હિન્દ, વંદે માતરમ. વિકાસ નાની વયમાં જ મરી પડ્યો. એક બાજુ અફસોસ થાય છે કે છેલ્લા 30 વર્ષથી ગુજરાતની અંદર બીજેપી સરકાર છે, ડબલ એન્જિનની સરકાર છેલ્લા 14 વર્ષથી છે. તેમ છતાં આ ડબલ એન્જિન સરકારે ખેડૂતો માટે કેમ કંઈ ન કર્યું? અફસોસ હતો. પણ છેલ્લા કેટલાય સમયથી એ હવે અફસોસ નથી રહ્યો. કારણ કે હવે એમ થાય છે, આનંદ થાય છે કે સારું કર્યું આ ડબલ એન્જિન સરકાર દ્વારા ખેડૂતો માટે એક પણ ડેમ નથી બનાવ્યો. નકરા ગુજરાતની પથારી ફરી જાતે પાક્કું છે. કેમ કે નાની વયમાં વિકાસ, આની જેટલા પુલ બનાવ્યા છે એ તમામ પુલ ધરાશયી થતા જોયા છે. નજર સામે પુલ બને છે, નજર સામે જ એ પુલ ધરાશયી થાય છે. આ જ નજર સામે. નકર દોસ્તો, અંગ્રેજો વૈયા ગયા એને પણ કેટલો ટાઈમ થયો. અને એના કાળમાં બ્રિટિશ સરકારે જે પુલ બનાવ્યા એ હજી હયાત છે ને એની ઉપર હજી માણસો અવર જવર રાત ને દિવસ કરી રહ્યા છે. એમાં હજી તણખલું નથી ફરી ગયું. અને આ ડબલ એન્જિન સરકારના પુલ નજર સામે બન્યા છે, નજર સામે જ પડી રહ્યા છે. અને કેટલાય પરિવારોના માળા વિખરાઈ રહ્યા છે. આ છે ડબલ એન્જિન સરકારનો વિકાસ.
આ માત્ર વિકાસના નામે પબ્લિકને ગુમરાહ કરી રહી છે અને જનતાને ગુલામ બનાવવા માટેના પ્રયત્નો થઈ રહ્યા છે. વિચાર કરજો દોસ્તો, અને યાદ રાખજો કે આ ડબલ એન્જિન સરકાર તમને જ્યાંથી તમે તમારી દેશની શરૂઆત કરી હતી ને ત્યાં તમને પહોંચાડવા મનથી રહ્યા છે. ઈસ્ટ ઇન્ડિયા કંપની આ દેશને જ્યાં મૂક્યો હતો ને, એ આ ડબલ એન્જિનની સરકાર, માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીની સરકાર ન્યા લાવીને આપણને અટકશે. આની કાંઈ ઉકાળ્યું નથી. આની માત્ર ને માત્ર નહેરુના નામે વોટ પ્રાપ્ત કર્યા છે, નહેરુને બદનામ કર્યા છે, કોંગ્રેસને બદનામ કરી છે. જે કોઈ સરકાર હોય એને બદનામ કરીને એમની જે કંઈ આ દેશને સમર્પિત સંપત્તિ કરી હતી ને, એ સંપત્તિને આની માત્ર ને માત્ર વેચવાનું જ કામ કર્યું છે. અને આજની તારીખની અંદર, વર્તમાન સમયની અંદર આ દેશને વેચી રહ્યો હોય ને તો એ કંપનીઓને વેચી રહ્યો છે. અને તમારા પૂર્વજોની જમીનને એ કેવી રીતે હડપ કરે છે એ પણ આ ગુજરાતની જનતા જાણે છે. ને વર્તમાન સમયની અંદર એ હડપી રહ્યો છે. આ કંપનીઓ દ્વારા એ જમીન તમારી હડપી રહ્યો છે. એના દાખલા પણ છે. સુરેન્દ્રનગર જિલ્લો હોય, જામનગર જિલ્લો હોય, રાજકોટ જિલ્લો હોય, ત્યાં તમારા વિચારો વિરુદ્ધ તમારી જમીનની અંદર એ પોલ નાખી રહ્યો છે. અને એ કોના પોલ છે? એના મળતિયાઓ, કંપનીઓના પોલ છે. આ દેશને એ કંપનીઓનો દેશ બનાવવા માંગે છે. એ પણ માત્ર 4-5 કંપનીઓ જ. આવું જ એક એની કૌભાંડ કર્યું હતું 2014ની અંદર પીએમની ખુરશી ઉપર બેસીને. અને એ કૌભાંડ મોટામાં મોટું કૌભાંડ છે, વીમા કંપનીઓનું કૌભાંડ. તમારા નામે કરોડો રૂપિયા સાવ કરી જનાર કંપનીઓની અંદર એમનો કેટલો હિસ્સો હતો એ આજ દિન સુધી બહાર નથી આવ્યું. જ્યારે પબ્લિકને ખબર પડે ને આની અંદર કૌભાંડ થયું છે, કૌભાંડની દુર્ગંધ આવી રહી છે, ત્યારે એ યોજનાઓ બંધ કરતા ગયા છે. વિશ્વનું મોટામાં મોટું કૌભાંડ હતું પાક વીમા કંપનીઓનું. પણ એ પબ્લિકને ખબર પડે ને એ પહેલા તો એની મૂળિયા ઝાટકે યોજનાઓ જ બંધ કરી દીધી. આ છે એની રણનીતિ. એટલે જ્યાંથી દેશ શરૂઆત કરી હતી ને આ દેશે, ત્યાં પહોંચાડી દેશે તમને. એ સત્ય હકીકત છે. પણ તમારામાં તાકાત હોય ને તો એમને સવાલો કરો, જવાબો માંગો, તો કદાચ રૂકવું હોય તો રૂકે, નકર આ રૂકે એવો નથી. બાકી હું સવાલ કરીશ અને જવાબ પણ માંગીશ. એ મારો આ દેશે મને, આ દેશના બંધારણે મને અધિકાર આપ્યો છે. એ અધિકાર હું કોઈને નહીં છીનવવા દઉં. ડરપોક પ્રેસ કોન્ફરન્સ કરવાની જગ્યાએ મન કી બાતે એકલો રૂમમાં બેસીને કરે છે. જો એનામાં તાકાત હોય ને તો આ દેશની પબ્લિક સામે આવીને પ્રેસ કોન્ફરન્સ કરે ને દેશના જનતાના સવાલોના જવાબ આપે. શું કામ આ કંપનીઓનું રાજ્ય ચલાવી રહ્યા છે? પણ એ નહીં કરે, ડરપોક છે. ડરપોકને આવ્યા પહેલા પણ એને એના દુશ્મનોને નજર કેદ કરવા પડે છે. આ છે સત્ય હકીકત. અને આ દેશની અંદર એનો કોઈ દુશ્મન નથી, પણ એને સવાલો કરે ને એ એને ખટકે છે, એ એને આતંકવાદી માને છે, એને એના દુશ્મનો સમજે છે. નકર આ દેશની જનતા એને દુશ્મન નથી સમજતી, પણ એ પોતે જ એમ કહે છે કે આ સવાલો કરે એ મારા દુશ્મન છે. એટલે સવાલો કરવા એ આ દેશના બંધારણની અંદર જનતાને અધિકાર આપ્યો છે, પણ એ નથી સમજતા. દેશના બંધારણનો એક ગેરઉપયોગ કરે છે. એ પણ સત્ય હકીકત છે. બસ આજ એટલું જ. જય હિન્દ, વંદે માતરમ. જે રીતે ગુજરાતની અંદર ખેડૂતોની સ્થિતિ ખરાબ છે, બેરોજગારોની સ્થિતિ ખરાબ છે, મહિલાઓ, મોંઘવારી, તમામ લોકોની સ્થિતિ ખરાબ છે, ત્યારે લોકો બોલતા થયા છે. તેને આપ શું વિચારો છો? જોરથી મારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. સિવાય મારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે મારી વેબસાઇટ છે www.gujaratpress.in, ત્યાં પણ જઈને તમે બધું અપડેટ થઈ શકો છો. સાથે મારી ઇન્સ્ટા અને ફેસબુક આઈડી પણ છે, ત્યાં પણ જઈને તમને અપડેટ થશો. સાથે ફોલો પણ કરજો.
અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.